ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલા એસટી ડેપોમાં લોહિયાળ જંગ, ફરજ પરના ડ્રાઈવર પર ધારિયા વડે જીવલેણ હુમલો, એસટી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। અમરેલીના સાવરકુંડલામાં એસટી ડેપોમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। નોકરીની વહેંચણી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 3 શખ્સોએ એસટી ડ્રાઈવર પર ધારિયા અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ કીટભાઈ જોશી પર આ હુમલો કરવામાં આવ્યો હતો। ડેપોમાં નોકરીની વહેંચણી અને T9 બાબતે ચર્ચા ચાલી રહી હતી। ડેપો મેનેજરની હાજરીમાં મળેલી બેઠક બાદ જ્યારે ગોપાલભાઈ ડેપોની બહાર ઊભા હતા ત્યારે 3 શખ્સોએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો। આ ઘટનામાં હુમલો કરનાર 3 શખ્સો પણ એસટીના જ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે। મેહુલભાઈ દિલુભાઈ વાળા, યોગેશભાઈ વિશુભાઈ વિછિયા, અલુભાઈ રામભાઈ મોરી હુમલામાં ગોપાલભાઈને માથાના ભાગે અને ચહેરા પર ગંભીર ઘા વાગ્યા હતા। હુમલા બાદ તેમને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે એસટી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઇજાગ્રસ્તના ભાઈ અને સાવરકુંડલા ડેપોના ટીઆઈ પુનિતભાઈ જોશીના જણાવ્યા અનુસાર હુમલો પૂર્વાયોજિત હતો। હાલમાં પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પુનિતભાઈ કીટભાઈ જોશી। બરોબર, તમે અહીંયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં શેના માટે આવ્યા? મારા ભાઈને જીવલેણ હુમલો કર્યો છે 3 શખ્સો દ્વારા, એના માટે અમે એને લઈને આવ્યા છીએ। કઈ જગ્યાએ હુમલો થયો? સાવરકુંડલા ડેપોની અંદર। વિગતવાર ચર્ચા કરી? મારા ડેપો મેનેજર સાહેબના અધ્યક્ષતામાં હું સાવરકુંડલા ડેપોમાં ટીઆઈ તરીકે ફરજ બજાવું છું અને અમારા સાહેબ ડેપો મેનેજરની અધ્યક્ષતામાં 3 સંગઠનની મિટિંગ બોલાવવામાં આવી હતી T9 બાબતમાં। એમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ લોકો ચર્ચા પૂરી થયા બાદ નીકળી અને બહારથી 3 ભાઈ યોગેશભાઈ વિશુભાઈ વિછિયા, ભાઈ આલુભાઈ રામભાઈ મોરી અને મેહુલભાઈ દિલુભાઈ વાળા, આ 3 શખ્સો ઓચિંતો મારા ભાઈ બહાર ઊભો હતો એની માથે હુમલો કર્યો, જાન લેવા હુમલો કર્યો અને ત્યાંથી સીધા ભાગીને ફરાર થઈ ગયા। હાથમાં હથિયાર ક્યાં? દરિયા જેવું હથિયાર હતું। હા, પછી શું થયું? પછી લોકો ધમકી દઈને વી ગયા છે। એટલે હું ધમકી આપી? ધમકી આપી છે કે આમાં કાંઈ તમે આગળ કોઈ વસ્તુ કરશો ફરિયાદ ફાટા કે આ તે તો તમને જાનથી મારી નાખવામાં આવશે। બરોબર, અત્યારે તમે ક્યાં અમરેલી સિવિલ? અત્યારે અમે સિવિલમાં છીએ। બરોબર, અત્યારે તબિયત કેમ છે તમારા ભાઈની? અત્યારે એને રિફર સિટી સ્કેન ને એ કરવા માટે અંદર લઈ ગયા છે। બરોબર, હવે તમારે પોલીસ ફરિયાદ કરવાની છે? હા કરવાની છે।